સાદી સલવાર જે પ્લાઝોની જેમ જ 3 જ માપ લેવા પડે, બાકીના માપ છે એ આપણે આપણી જાતે કાઢવા પડે. આ છે સાદી સલવાર. સલવારની લંબાઈ છે 38, બરોબર. હવે સલવારની પહોળાઈ હું તમને કહું તો પહોળાઈ હવે અત્યારે ડ્રેસનું જે કાપડ આવે ને એમાં 2.5 મીટર જ આવે, એટલે પહોળાઈ એની રાખી શકીએ આપણે 19 ઇંચ, પણ અહીંયા આપણે 20 રાખી દઈએ, આપણી પાસે અહીંયા કાપડ હશે, બરાબર. મોરી તો કે સલવારની મોરી 7 અથવા તો 8, એનાથી વધારે હોય જ નહીં. અત્યારે આપણે સલવારની મોરી રાખીએ 7 ઇંચ. આ 3 માપ ઉપરથી આપણે બીજા માપ કાઢી શકીએ. લંબાઈ કેટલી? 38. પહોળાઈ કેટલી? 20. બરાબર છે. મોરી કેટલી? 7. હવે લંબાઈ વત્તા, જો હવે આમાંથી અહીંયા વત્તા નહીં આવે, એનું કારણ છે આ લંબાઈ છે એ રેડી લંબાઈ છે. સલવારના 2 ભાગ પડશે, ઉપરનો નેફો, નીચેનો ઘેર. નેફાની લંબાઈ કેટલી? તો કે મિનિમમ તમે નેફાની લંબાઈ 7 રાખી શકો અને મેક્સિમમ તમે 8 રાખી શકો. આપણે અત્યારે રાખશું 7 વત્તા 1.5 ઇંચ છે એ નેફામાં ઉપર પટ્ટો વળશે, એ નીચે સિલાઈમાં જશે, તો 7 વત્તા 1.5 એટલે 8.5 થઈ ગયું. પહોળાઈ કેટલી છે? 20 ઇંચ. આ એક ભાગની છે, ચોથા ભાગની પહોળાઈ છે 20 ઇંચ. 2 મીટરમાં આપણી સલવાર થાય, એટલે પહોળાઈ કેટલી છે? 20 વત્તા 1 બરાબર 21. મોરી કેટલી છે? 7. 7 વત્તા 1 બરાબર 8 થઈ ગયું. જોરો સીટનો ચોથો, આ સીટ કેટલી છે? 20. ચોથો ભાગ કેટલો થાય? ના, આ 2 ભાગનું છે ને, તો એનો જોરો કેટલો આવશે? 20 દૂને 40. 40 નો ચોથો ભાગ 10 વત્તા 1 બરાબર 11. આ થયો એનો જોરો, બરાબર. આટલા માપ હોય. હવે ઉપરનો પટ્ટો જોઈએ. નેફાની લંબાઈ કેટલી લીધી આપણે? 8.5. એવી રીતે આવશે નેફાની પહોળાઈ. તો એ ભાગ છે એ કયો લેવાનો છે? સીટનો પોળો ભાગ છે. સીટનો પોળો ભાગ અત્યારે આપણે લઈ લઈએ 36. 36 ભાંગ્યા 4 કેટલું આવ્યું? 9 વત્તા 1 ઇંચ સિલાઈનું કેટલું આવ્યું? આ થઈ ગઈ નેફાની એક ભાગની પહોળાઈ. નેફાની લંબાઈ, નેફાની પહોળાઈ, જોરો, મોરી હવે કાંઈ રહેતું નથી, બરોબર છે. 38 માંથી 7 જાય તો કેટલા વધે? આપણે અહીંયા કેટલી લેશું? ઘેરની લંબાઈ 31 લીધું. પછી મોરી વળશે, મોરી બેલ્ટ નાખીને પહેલાં એકવાર ને બીજું એકવાર 2 ઇંચ જાશે મોરીની સિલાઈનું, એટલે ટોટલ લંબાઈ કેટલી થઈ? 33. કેટલી થઈ? 33. અહીંયાથી લેશું આપણે મોરી. 7 વત્તા 1 એટલે 8. આ પહોળાઈ કેટલી લેવાની છે? ઘેરની પહોળાઈ 20 વત્તા 1 એટલે 21. બેનને લીટો કરી તો હું ઊભી થઈશ તો પાછળ વાળાને નહીં દેખાય. 20 વત્તા 1 એટલે 21 થઈ ગયું. પ્લાઝોમાં આપણે આમ કર્યું હતું, લંબાઈ અહીં રાખ દે, પહોળાઈ અને મોરી. પછી શું કર્યું હતું? જોરો. અહીંયા આવશે જોરો. કેટલો છે જોરો? 11. જો હવે ઉપર 6 કે 7 ઇંચનો કે 8 ઇંચનો નેફો બનશે, બરોબર છે.
તો એમાંથી આપણે 6 ઇંચ બાદ કરી નાખીએ. 6 ને 5 આમાં કેટલી લંબાઈ આવશે? 6 ઇંચ ઉપર નેફામાં વહી જશે જોરો, એટલે અહીંયા કેટલી આવશે? 5. 1 ઇંચ શેનું આવશે? થઈ ગયું. આપણો જોરો આપણે અહીંયાથી કરવાનો. હવે અહીંયાથી 2 ઇંચ આવશે. જોરાની ગોલાઈ. રેડી? આ લીટાને સેમ પ્લાઝોની જેમ થઈ ગયું. અહીંયા થઈ ગઈ ગોલાઈ. રેડી? અહીંયા હું તમને દોરી દઉં પટ્ટો. પટ્ટાની લંબાઈ કેટલી છે? 7 વત્તા 1.5 એટલે 8.5. વત્તા 1 બરાબર 10. નેફો મેડમ અલગથી કાઢવા નીચે. નેફો અલગથી હોય બેન. એટલે નીચેથી ગમે ત્યાંથી કાપડમાં તો ગમે ત્યાંથી નેફો તમે કાઢી શકો. ચાય ઓલું થતું હોય મેળ આવતો હોય. હા લ્યો. આ થઈ ગઈ નેફાની પહોળાઈ. 10 થઈ ગયું. હવે આ શું થયું? મોરી બેલ્ટ. આ થઈ મોરી. આ શું છે? લંબાઈ. આ છે ક્રોશ. વાં લખીને એક તો બેન જોરો ને પહોળાઈ. અહીં લેખ જોરો અને વાં લેખ પહોળાઈ. રેડી?